નમસ્કાર ખેડૂત મિત્રો. આપણે કાલોલ તાલુકો વેજલપુર ગામમાં એક પપૈયાની ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો મળ્યા છે. તો આપણે એમને પૂછે એમનું નામ ને પરિચય આપશો. હું કાલોલ તાલુકા રહેવાસી ખરસલિયા ગામનો રહેવાસી છું. વેજલપુરનું મારું ખેતર છે. ત્યાં મેં રેડ લીલી, મારું નામ છે સોલંકી જસવંતસિંહ પ્રભાતસિંહ. મેં રેડ લેડી 786 પપૈયાનું વાવેતર કર્યું છે અત્યારે, જે આપણે અત્યારે દેખાય. આ વાવેતર તમે કયા મહિનાથી અને ક્યાંથી કર્યું? આ વાવેતર મેં પહેલું ઓગસ્ટ મહિનામાં 20 તારીખે કર્યું હતું. અત્યારે લગભગ 8-9 મહિના જેવું થવા આવ્યું છે. અત્યારે હવે પાકવાની સિઝન થવાની શરૂ થઈ ગઈ છે. એક 2-4 પાક્યા પણ છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, આ પપૈયામાં ફળ પર કેટલું સુંદર આવ્યું છે. અને આ ખેડૂતે જમીન તૈયાર કરતી વખતે તેમાં જીવામૃત પણ નાખ્યું છે, તમે જોઈ શકો છો. અને ઘન જીવામૃત બી નાખ્યું છે અને જીવામૃતનો છંટકાવ પણ કરેલો છે. અને તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, જે પિયત આપે છે ખેડૂત, એની સાથે સાથે જીવામૃત પણ આપે છે. તો તમે જોઈ શકો છો એમના ખેતર કેટલું પોચું છે. તમે જોઈ શકો છો. હવે આ પ્રાકૃતિક ખેતી તમે કરો છો, તો એમાં તમને કયો કયો ફાયદો થયો એ થોડું જણાવજો. મેં શરૂઆતમાં જ્યારે વાવ્યું ત્યાર પછી પિયત આપ્યું ત્યારે મેં ઘન જીવામૃત આપ્યું હતું અને એ પાણી સાથે આપ્યું હતું. અને અત્યારે જ્યારે એનો જે અમુક જે રોગ આવે છે પેલું થાય છે, ત્યાં હું દેશી ગાયનું ઝરણ, એટલે કે ટૂંકમાં એને દવા તરીકે મેં વાયેલું છે ઉપર, ઝરણ તરીકે અને દવા તરીકે. અને એનાથી અત્યારે આ જે ફળ આવ્યા છે એ અત્યારે આપણને જોવા મળે છે કે ના બરાબર ચાલુ થઈ ગયા છે અને લચકામાં લાગ્યા છે. રોગ અને જીવાતનું કોઈ જોવા મળે છે તમને? એના માટે આવ્યું હતું તો મેં ગાયનું ઝરણ છોંચ્યું છે, બીજું કશું છોંચ્યું નહીં. આમાં પ્રાકૃતિક રીતે જ કર્યું. જોઈ શકો છો ખેડૂત મિત્રો, આપણે પ્રગતિશીલ ખેડૂત જસવંતસિંહ જે એવું પ્રાકૃતિક ખેતી કરી અને પપૈયાની ખેતી કરી છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર પપૈયાનું ફળ પણ લાગ્યું છે. તો બધા ખેડૂત મિત્રોને અપીલ કે જે પ્રાકૃતિક ખેતી અપનાવે, જમીનને ફળદ્રુપ બનાવે અને પોતાનું સ્વાસ્થ્ય પણ સુધારે.